વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? આશા છે બધા મસ્ત જ હશે. તો ઘણા સમય પછી હું વ્લોગ બનાવું છું. યસ, અને આજે વ્લોગ છે કુકિંગ વ્લોગ. યસ, મને આજે મેં ઘણા સમય પછી, હમણાં અમે બહુ બધા કામમાં હતા, કેમ કે યુ નો વેરી વેલ, તમને આગળના વ્લોગ્સમાં ખબર પડશે. બરાબર, થોડા સબર કરજો. બરાબર છે. તો હવે એ એટલા માટે થોડા કામમાં હતા એટલે વ્લોગિંગ નહોતું થતું, રાઈટ. પણ આજથી હું એવું વિચારું છું કે હું મસ્ત વ્લોગિંગ કરું, રાઈટ. અને મને એવું થાય છે કે પહેલાં કુકિંગથી ચાલુ કરું. બને ત્યાં સુધી કુકિંગના વિડીયોઝ મેજોરિટી હું કરીશ, કારણ કે એ મારું રેગ્યુલર કામ છે અને હું કરું પણ છું, રાઈટ. તો આજે હું બનાવી રહી છું પનીર મસાલા. તો સવારનો ટાઈમ છે, સવારે આઈ થિંક 8:25 8:30 થઈ છે, અને જલ્દી હું બનાવી લઉં પનીર મસાલા. હવે એના માટે મારે શું શું કરવું પડશે, શું શું વસ્તુ જોઈએ, એ હું તમને બતાવતી જાઉં અને કરતી જાઉં છું, રાઈટ. ચલો, તો આ બ્લોગમાં તમને મજા આવશે, અને સ્પેશિયલી જે ખાવાના શોખીન છે ને એના માટે બહુ મજા આવશે, અને જે પંજાબી લવર છે તો બહુ મજા આવશે, કારણ કે મારી જે રેસીપી છે એ બહુ મીન્સ કે મને બહુ ભાવે છે. તમે એક વખત ટ્રાય કરજો, તમને પણ આઈ થિંક મજા આવશે, રાઈટ. હવે આજે ઉપરથી આજે મંગળવાર છે, તો મનીષની ઓફિસે જવાનું છે, એટલે મારે થોડુંક ફાસ્ટ કરવું પડશે. ઓકે, તો ચલો. તો અહીંયા હું સમારી રહી છું ડુંગળી, અને એને એવડા પીસીસમાં કટ કરું છું. બરાબર છે, કારણ કે મારે એને ક્રશ કરવું છે. અને પછી હું સમારીશ ટમેટા પણ મેં અહીંયા એટલી ક્વોન્ટિટીમાં લીધા છે, 5-6, અને પ્લસ શિમલા મિર્ચ, એને મારે તરવાની છે, એ હું તમને બતાવું છું. ઓકે. લગ્ન પહેલા જેટલો રોવ નહોતો આવતો, લગ્ન પછી આવે છે, બીકોઝ ઓફ પ્યાઝ. બહુ તીખી છે, બહુ જ. મોટા પીસીસમાં કટ કરી લીધા છે. હવે મારે આને ક્રશ કરવાનું છે, તો ચલો ક્રશ કરું. મેં હે ને આને ક્રશ કરવા ટાઈમે મેં આને ખોલીને જોઈ લીધું. સ્ટ્રેસ ઇઝ રિયલ. ચલો હું આને ક્રશ કરી લઉં. આ બની ગઈ છે, હવે બાઉલમાં કાઢવાની છે. મેં કાઢી લીધી છે ડુંગળીની ગ્રેવી. હું ટમેટા સુધારીને ટમેટાની ગ્રેવી કરું છું, અને આ બાજુ હું સુધારું છું શિમલા મિર્ચ. આને મારે શિમલા મિર્ચને ફ્રાય કરવાના છે. ઓકે, તો ચલો હવે હું જલ્દી કરું. હવે મેં મારી અહીં થઈ ગયું હતું, એટલે મેં મસ્ત એવા આ નાખી દીધા છે, આ પેલા શિમલા મિર્ચ આમાં, અને મસ્ત હવે ફ્રાય કરવાના છે. થોડા હલાવતા રહું, કારણ કે અડધી એક બાજુથી બ્રાઉન થઈ જાય, એક બાજુથી નહીં થાય ને તો પાછો પ્રશ્ન થશે. થોડા હલાવતી રહું છું. બરાબર છે, મસ્ત ઓલું કરીને ચલો કાઢી લો. હવે આ ઓઇલ ગરમ જ છે, એટલે આમાં હું જરાક એવી રાઈ નાખું છું. મારે જીરું નાખવું છે, પણ જીરું એકચ્યુઅલી ખતમ થઈ ગયું છે, સો હું રઈ જ નાખી દઉં. રઈ નાખી અને હવે હિંગ નાખું. આ હિંગ. ઓકે, હવે હિંગ નાખી અને હવે હું આ જે ડુંગળીની પેસ્ટ છે મારી પાસે, રાઈટ, એ નાખી દઉં છું. ઓકે, આને થોડુંક હલાવું. હવે આ પ્યોર બ્રાઉન કલર થાય ને ત્યાં સુધી મારે હલાવવાનું છે. હવે એમાંથી તેલ છૂટું પડે પછી હું તો 1 મિનિટમાં જ પડી જશે, કારણ કે જો પડવા જ માંડ્યું છે, કારણ કે નોનસ્ટિક છે ને એ બહુ રિએક્ટ કરે છે, રાઈટ. આ બ્રાઉન થઈ ગયું છે જો. તો હવે એમાં હું મારી જે ટમેટાની પ્યુરી છે, રાઈટ, આ વાળી, હા, એ નાખી દઉં.
હવે આનો કલર જો કેટલો મસ્ત થઈ ગયો, પણ આપણે આનો કલર જોઈએ એની પહેલાં આપણે આમાં નમક નાખી દઈએ. રાઈટ, હા બરાબર. હવે આને હમણાં આમાં તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને પકને દેતે હે. રાઈટ, इसमें थोड़ा और नमक. तो આને ઢાંકી દઉં ને તો એ મસ્ત ઓજે બફાઈ એમ. આ પોઈન્ટે હું દૂધ આમાં નાખું છું. બરાબર, બસ એટલું દૂધ, એટલું તો વધી ગયું. હવે તો નખાઈએ નહીં. મારી પાસે આ સુહાનાનો મસાલો છે, તો મસાલો પણ હું નાખીશ, અને પ્લસ આ બાદશાહ मसाला છે એ પણ નાખીશ. ચલો હું નાખી દઉં આમાં. सो देखो ये मैंने सब कुछ करके अच्छा कर लिया है. પનીરનો મસાલો ઓછો છે અને આમાં બાદશાહ મસાલો વધારે નાખ્યો છે. હવે ચલો હું અહીંયા આને જોઈ લઉં છું. મેં ઢાંકણ ખોલ્યું તો જો આવું થઈ ગયું આખું. હજી તો આ ઓછું દેખાય છે આમ તો જો. તો હવે આઈ થિંક આ એમાં આપણે આ ગ્રેવી નાખી દેવી જોઈએ. मसाला ओके, मसाले डाल दिया मैंने. इसको भी पकने देना है. પછી આમાં હું બેઝિક મસાલા છે એની સાથે સાથે જ હલ્દી, તીખું અમને બંનેને બહુ ભાવે તો તીખું, બેઝિક મસાલા નાખી દીધા છે અને એને થોડુંક હલાવવાનું છે. બરાબર છે. હવે આ મસ્ત થાય છે ત્યાં સુધી આને પણ આપણે થોડુંક એક વખત મસ્ત ઉબાલ આવી જાય ને ત્યાં સુધી પકવા દેશું. એટલે આને બંધ કરીને પાછું મૂકી દઉં છું. ફરીથી આવું થવા માંડ્યું છે મસાલા નાખ્યા પછી પણ. તો હવે હું આમાં નાખું છું શિમલા મિર્ચ. હવે આને હલાવીશું. હાય હાય, હવે આમાં માત્ર ને માત્ર પનીર નાખવાનું બાકી રહ્યું છે. રાઈટ, પણ પનીર હજી લેવા જવાનું બાકી છે. બરાબર, મનીષ જાય પછી થાય ને. રાઈટ, તો ત્યાં સુધી એને હું બંધ કરી દઉં, કારણ કે ઓવરકુક ન થઈ જાય એટલા માટે. રાઈટ, તો હવે હું ફટાફટ એને બંધ કરી દઉં અને હવે રોટલીની તૈયારી કરું. ત્યાં સુધીમાં મનીષ જશે અને પનીર લઈને આવશે. ઓકે. તો ટિફિન ભરવામાં બહુ બધું લેટ થઈ ગયું અને મારે 10 થી 12 ટ્યુશન પણ હતું. તો આ બધા ચક્કરમાં આગળનો વિડીયો મેં કન્ટિન્યુ નથી કર્યો. તો જેટલો બન્યો છે એટલામાં તમને કેવું લાગ્યું પ્લીઝ લાઈક કરી દેજો. અહીંયા સુધી ગમ્યું જ છે તો રાઈટ, અને અહીંયા સુધી તમે જોયો છે તો રાઈટ. અને જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, ચલો બાય બાય. મળીએ નવા કંઈક કુક સાથે. બરાબર છે, નવા કુક સાથે નહીં, નવી રસોઈ સાથે. સારું, ચલો બાય.